નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. જૂનાગઢને વાંચતું કરનારી સંસ્થા એટલે કે વાંચલ વલણો દ્વારા એક સરસ મજાનો અભિગમ ચલાવવામાં આવે છે, જેનું નામ છે આપણું ફરતું પુસ્તકાલય. આ આપણું ફરતું પુસ્તકાલય કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢની જે સરકારી પ્રાથમિક સ્કૂલો હોય છે ત્યાં થોડા સમયના અંતરે વાન જઈ અને પુસ્તકોનું આદાન પ્રદાન થાય છે અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. ત્યારે આજે 4 એપ્રિલ 2025ના રોજ આ ફરતું પુસ્તકાલય એ પ્રેમાનંદ વિદ્યાલયથી ગ્રામ ઉદ્યોગ શાળા દોલતપરા અને ત્યાંથી સરગવાડા પ્રાથમિક શાળામાં આ પુસ્તકાલય જઈ અને ત્યાં પુસ્તકોનું આદાન પ્રદાન કરવામાં આવશે. શ્રી જાદવભાઈ ભાવેશભાઈ જાદવ અને શ્રી એલવી જોશી સાહેબ એ બંને પધાર્યા છે. આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. તમને આમ તો આપણે ગયા વખતે વિસ્તૃત ચર્ચા કરી હતી, પણ ફરીવાર હું બંનેનો પરિચય કરાવું. શ્રી એલવી જોશી સાહેબ છે એ હાલ સેવાનિવૃત્ત શિક્ષક છે, પોતે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક છે, સંસ્કૃતના સ્કોલર છે, ગુજરાતીના પણ સ્કોલર છે અને ખૂબ સંસ્કૃત અને ગુજરાતી બંને ભાષાઓમાં એમનું ખૂબ સારું પ્રભુત્વ છે. સાથે સાથે એના કરતાં પણ એક વિશેષ વાત મને કેવી ગમે કે ખૂબ એટલે ખૂબ સારા લેખક છે. સાહેબનું પુસ્તક છે માનવ પુષ્પોની મહેક. તમને ખબર નથી કારણ કે સાહેબ છેલ્લા લગભગ 10-11 વર્ષથી અમારો જે પ્રાર્થનાનો ક્રમ છે એમાં આજનું દિન વિશેષ હોય, એટલે તમારું પુસ્તક છે એનું ઉપરનું પૂઠું પણ જતું રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી દરરોજ અમે તમને યાદ કરીએ છીએ પુસ્તકના માધ્યમથી. અને સાહેબે ઘણા બધા માનવ પુષ્પોની મહેક છે, ખૂબ એટલે ખૂબ જાણીતું પુસ્તક છે. સાથે સાથે ગુજરાતી વ્યાકરણના જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એવા બાળકો જે મોટી ઉંમરના છે, કોલેજ થયા પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એમના માટે પણ સાહેબનું હમણાં વ્યાકરણ મંજૂષા એવું પુસ્તક થયું હતું અને બીજા ઘણા બધા પુસ્તકો સાહેબે લખ્યા છે. શ્રી ભાવેશભાઈ જાદવ છે એ પણ આ સંસ્થાની અંદર ખૂબ સારી રીતે ઇન્વોલ્વ છે વાંચન વલણોની અંદર. અને સાથે સાથે તમને ખબર છે મ્યુઝિયમ છે આપણું, આપણે થોડાક વર્ષો પહેલા આમાંથી જે નાના વિદ્યાર્થી છે એમને નહીં ખબર હોય, પણ મોટા વિદ્યાર્થી છે આપણે એક દિવસની વન ડે પિકનિક કરી હતી અને ત્યારે મ્યુઝિયમની અંદર ગયા હતા. તો ફાયર સ્ટેશન છે એની સામે જે સાયન્સ મ્યુઝિયમ છે આખા ગુજરાતની અંદર પહેલું એવું જે પ્રાઇવેટ મ્યુઝિયમ છે, એમના સંચાલક છે અને સાથે એ પણ ખૂબ એટલે ખૂબ ક્રિએટિવ છે અને ઘણા બધા ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. આપણે આ બંને મહેમાનોનું જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. અને હવે આપણી સ્કૂલની અંદર પધાર્યા છે તો આપણે એનું પુષ્પથી સ્વાગત કરવા માટે ધોરણ 8ની 2 દીકરીઓ સામાન્ય રીતે તમે પુસ્તકો વાંચો જ છો વર્ષ દરમિયાન, પરંતુ આપણી લાઇબ્રેરીમાંથી તમને પુસ્તકો મળે છે, પરંતુ હવે આ સંસ્થા દ્વારા આપણને અલગ અલગ વિવિધ વિષયો ઉપરના પુસ્તકો મળે છે અને તમે બધા વાંચ્યા છે અને પાછા જમા પણ કરાવ્યા છે. આજે પણ ફરીથી એ જ ઉપક્રમ થવાનો છે, પરંતુ આજે ખાસ જોશી સાહેબ આપણી સ્કૂલની અંદર આવ્યા છે એટલે જોશી સાહેબને વિનંતી કે આપણને સૌને એક પ્રેરણા મળે એવી વાત કરે અને કઈ રીતે આપણે વધારે વાંચી શકીએ અને શું આપણને એમાં વિશેષ કરી શકીએ એ બાબતે પ્રેરણા આપે. શ્રી જોશી સાહેબ. નમસ્કાર. ગ્રામોદ્યોગ સ્કૂલમાં એમના આચાર્ય શ્રી રેખાબેન તેમજ પૂર્ણેન્દ્ર સર તેમજ સ્ટાફ મિત્રો ને આપ સૌ વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં પણ 2 વખત મારે અહીંયા આવવાનું થયું છે જુદા જુદા ઉપક્રમમાં. એક વખત
નમ્રમુનિ મહારાજ સાહેબની એક પ્રસાદી આપવા માટે ત્યારે આવવાનું થયું હતું અને ફરી એકવાર અહીંયા મારે આજે આવવાનું થયું છે. તમે બધા પુસ્તકો વાંચો છો. પુસ્તક શા માટે વાંચવું જોઈએ એની પહેલી વખત જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે એક સાહેબ ભટ્ટ સાહેબ હતા, વિરેન્દ્રભાઈ ભટ્ટ, એમણે તમને વાત કરી હતી કે પુસ્તક શા માટે વાંચવું જોઈએ, પુસ્તક વાંચવાના ફાયદા શું. એટલે એ વાત હું ફરીવાર આપને કહેતો નથી. પુસ્તક વાંચન બે પ્રકારનું હોય છે, એક મરજિયાત અને ફરજિયાત. ફરજિયાત પુસ્તકો કયા છે? ફરજિયાત પુસ્તકો કયા છે કે જે તમારે વાંચવા જ પડે? તમને તમારા સાહેબ કહે કે ન કહે તો કે તમારા પાઠ્ય પુસ્તકો. કારણ કે જો તમે ન વાંચો તો તમે પરીક્ષામાં સારી રીતે લખી શકો નહીં, અને જો પરીક્ષામાં સારી રીતે લખી શકો નહીં તો સારું પરિણામ આવે નહીં. એટલે એ પુસ્તક જે તમારી પાસે પાઠ્ય પુસ્તક છે એ કેવું પુસ્તક છે? ફરજિયાત વાંચવા જેવું પુસ્તક છે, તમારે વાંચવું જ જોઈએ. અને કેટલાક પુસ્તકો એવા છે કે જે મરજિયાત પુસ્તકો છે. અહીંથી અગાઉ અમે આવેલા ત્યારે તમને જે પુસ્તકો આપવામાં આવેલા એ તમને કહેવામાં આવ્યું હતું કે આ પુસ્તક તમારે વાંચવાનું છે. હવે તમારે વાંચવા માટે અમે કોઈ તમારા શિક્ષક કે અમે કોઈ ફરજ પાડી શકીએ નહીં. તમને એમ લાગે કે અમારે વાંચવું છે તો વાંચો. જો તમને એમ લાગે કે સાહેબે કીધું છે આપણે ઉપર છેલ્લું જોઈ લઈએ તોય તમને કોઈ ફરજ પાડી શકે નહીં. પણ તમને એમ થવું જોઈએ કે આ પુસ્તક મારે વાંચવું જોઈએ. એટલે આ મરજિયાત પુસ્તકોની વ્યાખ્યા આવે. હવે આ મરજિયાત પુસ્તક શા માટે વાંચવા જોઈએ એ તમને વાત કરી છે, પણ વાંચ્યા પછી શું? દાખલા તરીકે તમને અહીંથી કેટલાક પુસ્તકો આપવામાં આવ્યા છે. કોણે પુસ્તકો વાંચ્યા છે આમાંથી યાદ તો કરશે? લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓએ એ પુસ્તક વાંચ્યું છે. હવે આ પુસ્તક તમે વાંચી લીધું છે. દાખલા તરીકે અહીંયા હું એકને પૂછું કે કયું પુસ્તક વાંચ્યું? સમજો બાળક એમણે પુસ્તક વાંચ્યું છે. હું કદાચ એમ કહું કે એના વિશે તારે 1 મિનિટ કે 2 મિનિટ કહેવાનું છે, તું કહી શક? વાત કરી શકે નહીં. ચાલો કોણ કરી શકે કે મેં પુસ્તક જે વાંચ્યું છે? હું બોલાવીશ નહીં તમને, પણ મારે એટલું જ પૂછવું છે કે તમે જે પુસ્તક વાંચ્યું એને તમારે અહીંયા 1 કે 2 મિનિટમાં વાત કરવી હોય તો કોણ કરી શકશે આમાંથી? કેટલા વિદ્યાર્થી એવા છે કે જે એમ કહે કે મેં પુસ્તક વાંચ્યું, હું 2 મિનિટ માત્ર, સાહેબ વધારે મને નહીં આવડે પણ એમાં શું આવે છે ને એટલું 1 થી 2 મિનિટ વાત કરી શકું? એવું કોણ છે? એક વિદ્યાર્થી છે. કયું પુસ્તક વાંચ્યું છે? ગાંધીજીનો જીવન પરિચય. હું કદાચ કહું કે 1 મિનિટ વાત કરતો તું કર, હા જો એમણે આ પાડી, આપણે પ્રયોગ કરવો નથી. એનો અર્થ એ કે માત્ર એકે હાથ ઊંચો કર્યો છે પણ બીજાને પણ કહેવું છે પણ હાથ ઊંચો નથી કરવો કે નહીં ને સાહેબે એવું કીધું તમે કહેશું ને બોલાવું છે તો. એટલે કેટલાક મૂંઝાતા છે પણ એમણે હિંમતથી હાથ ઊંચો કર્યો છે. એટલે એનો અર્થ એ કે હજુ કંઈક ખૂટે છે વાંચવામાં. શું ખૂટે છે? આજે પણ તમે પુસ્તકો લઈ જશો. તમારે હવે વેકેશન પડવાની બહુ થોડા દિવસોની વાર છે. પરીક્ષા હવે શરૂ થવાની તૈયારીમાં છે. ક્યારે પરીક્ષા છે? 7 તારીખે. એટલે હવે ગણતરીના દિવસો છે. એટલે તમે પરીક્ષાની રાહ નહીં જોતા હો, વધારે શેની રાહ જોવો છો? વેકેશન. કે જલ્દી વેકેશન પડે અને જલસા કરીએ. હવે તમને જ્યારે વેકેશન 1 મહિનાનું કે 35 દિવસનું જ્યારે મળતું હોય તે 35 દિવસના વેકેશનમાં તમારે 1 થી 2 પુસ્તકો, મરજિયાત પુસ્તકો તમારે વાંચવા જોઈએ. ફરજિયાત મરજિયાત પુસ્તકો ફરજિયાત વાંચવા જોઈએ. હવે વાંચીને હવે શું કરવાનું છે? તમારે યાદ રાખવાનું છે. યાદ કઈ રીતે રહીએ કે તમે જ્યારે વાંચો છો ને પુસ્તક પૂરું થાય ને એટલે તરત કોઈકને વાત કરો, તમારા મિત્રને, તમારા મમ્મીને, તમારા પપ્પાને એ પુસ્તક વિશે વાત કરો. મેં આ વાંચ્યું ને એમાં આવું આવે છે. હું મારો દાખલો દઉં છું. હું અત્યારે પુસ્તક વાંચું છું. સમર્પણ તમે ક્યાં છો? દરરોજ 50 પાના વાંચું છું. 112 પાના વાંચ્યા મેં ગઈકાલે, 50 અને પાછા 50. હું રોજ સાંજે એ ઘરમાં કહું છું મારી દીકરીને અને મારા પત્ની કે આ 50 પાનામાં આ આવ્યું. શું કામે હું કહું છું? એને પુસ્તક વંચાઈ જાય હારે અને મને યાદ રહે અને એને પુરસ્કૃત કરીશું, એને સન્માન કરીશું.
વર્ષના અંતે પાછું વર્ષ શરૂ થશે. આ વર્ષ દરમિયાન પણ આપણે ઉપક્રમ કરી શકીશું. અહીંયા એમની સાથે સાહેબ સાથે વાત કરીશું. તો આ એક ખાસ યાદ રાખજો 2 વસ્તુ, કારણ કે પુસ્તક વાંચવા માટે છે. હજુ એક પ્રેરણા તમને આપું છું. એ પ્રેરણા એ છે કે તમે તો હજી નાના હશો, પણ તમે તમારા મમ્મી અને પપ્પાને તમે જોજો, મોટા ભાગના એમનો મોબાઈલ ક્યાં હશે? સૂતી વખતે એના બેડ પાસે હશે. જોજો ક્યાં હશે? એની જે પથારીઓ હોય, ઓશિકો હોય, ઓશિકાની આસપાસ. અમે અહીંયા બેઠા છીએ ને, અમે બધા અહીંયા અમારી સામે, એ પણ આમાં આવી જાય છે. હું પણ આવી જાઉં છું. મોટા ભાગે મોબાઈલ આપણે રાત્રે જોઈ લઈએ, પછી ક્યાં મૂકી દઈએ? બાજુમાં મૂકી દઈએ, કાં તો એલાર્મ માટે અથવા તો સવારે ઉઠીને સીધું જોવા માટે. હવે એ મોબાઈલને થોડોક દૂર રાખીને બાજુમાં શું રાખવું જોઈએ? આપણે એક પુસ્તક રાખવાનું છે. તમે પુસ્તક વાંચો કે ન વાંચો, તમે પુસ્તક વાંચો કે તમે એવું બને ને તો તમારા પપ્પા રાખતા હોય તો એનો મોબાઈલ આમ રાખીને એક પુસ્તક તમારે રાખી દો. પપ્પા હું અહીંયા પુસ્તક રાખું તો તમને વાંધો નથી ને? મમ્મી આ પુસ્તક એક હું અહીંયા રાખું તમારી પાસે તો વાંધો નથી ને? એ પુસ્તકોના જે તરંગો આવશે ને, એવા તરંગો મોબાઈલમાંથી આવશે નહીં. એટલે પુસ્તક તમારી પાસે રાખો. તમારી બાજુમાં એક સારું પુસ્તક હોવું જોઈએ. આટલી વસ્તુઓ કહેવાની છે. અહીંથી જે કાંઈ પુસ્તકો આપવામાં આવે છે એ પુસ્તકને બરાબર નિરાંતે વાંચવાનું. કેટલીક વાર એવું બને કે પુસ્તક વાંચવાનું નથી, આપણે કે પુસ્તક મેં પૂરું કરી નાખ્યું કલાકમાં નહીં. નિરાંતે 2-2, 5-5 પાના વાંચો, સમજીને વાંચો. એમાં કાંઈ પ્રશ્ન થાય તો ત્યાં લીટી દોરો પેન્સિલથી અને તમારા શિક્ષકને પૂછો કે અહીંયા શું કહેવામાં આવ્યું છે, મને સમજાતું નથી. અને એમાંથી તમને બોધ શું મળે છે, તમને મેસેજ શું મળે છે, એ પણ તમારે જાણવું જોઈએ. બરાબર? આવા સરસ સારામાં સારી ઉત્તમ પ્રકારની ગુણવત્તાવાળી એ શાળામાં આવો પ્રયોગ કાયમી ધોરણે શરૂ રહીએ, જેથી કરીને જૂનાગઢમાં અમે આંગળી ચીંધી શકીએ કે અમારો જે કાર્યક્રમ છે ઘર બેઠા નિગા, એ કાર્યક્રમ કેવો ચાલે છે એ તમારે જોવું હોય તો આ સ્કૂલમાં આવો. અમે કોઈ સ્કૂલની તરફ આંગળી ચીંધી શકીએ એવી આ સ્કૂલ બને એવી હું શુભકામના પાઠવું છું. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જોરદાર તાળીઓથી એમને વધારી. હવે બસ તમારે બધાએ અહીંયા જ બેસવાનું છે, ખાલી 5મામાંથી, કારણ કે 6ઠામાં આવવાના છે. 6ઠ્ઠામાં અત્યારે છે અને 7મામાંથી 5 વિદ્યાર્થીઓ છે, હમણાં તમને કહેશે, એ લોકોએ ત્યાં આવવાનું છે. બાકી બધાએ અહીં બેસવાનું છે. ત્યાંથી પછી આપણે 5-10 મિનિટ પછી આપણે રિસર્ચમાં જશું. બરોબર? અભ્યાસ કરું છું. હું આજથી ગ્રામોદ્યોગ મંદિર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. અહીં એક સંસ્થા આવેલી જેનું નામ છે પુસ્તક વર્ણન, જેમાંથી ઘણા બધા પુસ્તકો અમને વાંચવા આપેલા હતા. જે સંસ્થા ખૂબ જ સારું કામ છે. અમારી આખી સ્કૂલ તેની આભારી છે. અને મેં એક પુસ્તક વાંચી હતી જેનું નામ છે મોટા જ્યારે હતા નાના, જે પુસ્તકમાંથી મને ઘણી પ્રેરણા મળી. એ પુસ્તકમાં જે આપણા મહાન વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓના મહાન ચરિત્ર વિશેની માહિતી આપવામાં આવી છે. મેં એ પુસ્તક વાંચી મને ખૂબ જ પ્રેરણા મળી કે મારા રવિશંકર મહારાજ, સુભાષચંદ્ર બોઝ જેવા મહાન વ્યક્તિઓના બાળપણના જીવનનો પ્રસંગ રચવામાં આવ્યો છે, જે ખૂબ જ સારો હતો. મને આશા છે કે તમે પણ આ પુસ્તક વાંચશો, તમને પણ બહુ જ મજા આવશે. અને તમને જે પણ પુસ્તક ગમતી હોય તે વાંચો, બીજા તમારા મિત્રોને શેર કરો અને આગળ આવી જ રીતે વાંચતા રહો. મને પણ ટેવ પડી ગઈ છે કે હું પણ એક પુસ્તક વાંચું, તમે પણ વાંચો.
જે મોબાઈલ જોવા કરતાં તમે પુસ્તક વાંચો ઘણું પ્રેરણાદાયી હશે. હવે મને આશા છે કે તમે પણ આ પુસ્તક વાંચો. તમારી આ સ્કૂલમાં જે છે એ લાઇબ્રેરી કેવી છે? અમારી આ સ્કૂલની લાઇબ્રેરી ખૂબ જ સરસ છે. અમારા સર શ્રીમાન પુરાણસિંહ સર છાત્રા સર છે તે અમને પુસ્તક વાંચવા આપતા હોય ત્યાં પણ એટલી સરસ સરસ પુસ્તકો છે જે ખૂબ જ સરસ છે. તે વાંચીને પણ અમને ઘણી પ્રેરણા મળે છે. જે તમારો જન્મદિવસ છે તો એની ઉજવણી કેવી રીતે કરી? આજે મારો જન્મદિવસ છે તો સરે મને એક પુસ્તક આપી જેનું નામ છે ઉત્તમતાનો ઓટોગ્રાફ, જે મને ભેટ સ્વરૂપે મળી છે. તો હું તેની પણ આભારી છું કે થેન્ક યુ ફોર મને આ પુસ્તક આપવા માટે. અને મને આશા છે કે હું પણ આ પુસ્તક વાંચું, તમે પણ આગળ વાંચો, તમને પણ ઘણી પ્રેરણા મળશે. જય હિન્દ, જય ભારત, જય જય.